हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय गणित प्रकरण नंबर 4 द्विघात समीकरण। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 1 ના પેટા પ્રશ્નોની સમજૂતી મેળવી ગયા હતા। આજના વિડિયોમાં આપણે સમજીએ સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 2 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીએ। તો જોઈએ દાખલા નંબર 2। તો જોઈએ મિત્રો, દાખલા નંબર 2 માં ઉદાહરણ 1 માં આપેલા પ્રશ્નોના ઉકેલ અન્ય રીતે શોધો। આપણે પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ 1 ની અંદર 2 પરિસ્થિતિઓ આપેલી છે। એમાંની પહેલી પરિસ્થિતિનું દ્વિઘાત સમીકરણ છે x વર્ગ ઓછા 45x વત્તા 324 બરાબર 0। અને બીજી પરિસ્થિતિ છે એનું સમીકરણ આપેલું છે x વર્ગ માઇનસ 55x પ્લસ 750 બરાબર 0। તો આ બંનેના ઉકેલ અન્ય રીતે, એટલે કે આપણે અત્યારે અવયવીકરણની રીત જાણીએ છીએ એ મુજબ ઉકેલ મેળવીએ। તો બંનેના ઉકેલ અલગ અલગ રીતે જોઈએ। તો સૌથી પહેલાં x વર્ગ ઓછા 45x વત્તા 324 બરાબર 0। તો મિત્રો, આને આપણે ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો અહીંયા a બરાબર શું થઈ જશે? x વર્ગનો સહગુણક એટલે 1, b બરાબર xનો સહગુણક એટલે ઓછા 45 અને c બરાબર અચળ પદ 324। હવે a અને c નો ગુણાકાર કરીએ તો 80 બરાબર મળે વત્તા 324। તો આ ધન સંખ્યા છે, માટે આના બે અવયવ એવા મેળવવાના કે જેનો સરવાળો 45 થાય। તો મિત્રો, એવા બે અવયવ કયા થઈ જશે? તો 36 9 36 ને 9 45 અને 36 ગુણ્યા 9 કરીએ એટલે 324। બંનેની નિશાની મધ્યમ પદની થશે એટલે 2 ઓછા આવશે। તો આપણે મધ્યમ પદના વિભાજન કરીએ। 45x ને ઓછા 36 ઓછા 9x એવી રીતે લખી શકીએ। તો હવે દ્વિઘાત સમીકરણ શું થઈ જાય? x વર્ગ ઓછા 45x ના 2 વિભાજન કરીએ તો 36x ઓછા 9x વત્તા 324 બરાબર 0। હવે બબ્બેની પેરમાંથી સામાન્ય કાઢીએ। પહેલા બેમાંથી x સામાન્ય, તો આપણને મળશે x ઓછા 36। બીજા બેમાંથી ઓછા 9 સામાન્ય એટલે x, અને વત્તામાંથી ઓછા એટલે ઓછા 324 ભાગ્યા 9 એટલે 36 બરાબર 0। તો આપણને એક કાઉન્સ મળશે x ઓછા 36 અને બીજો કાઉન્સ મળશે x ઓછા 9। આવા બે અવયવો મળે। હવે મિત્રો, દરેક બરાબર 0 લખી શકીએ આપણે, એટલે x ઓછા 36 બરાબર 0 અથવા x ઓછા 9 બરાબર 0। જો x ઓછા 36 બરાબર 0 લખીએ તો x બરાબર આપણને 36 મળે। એ જ રીતે x ઓછા 9 બરાબર 0 લખીએ તો x બરાબર વત્તા 9 મળે। તો આવા બે બીજ આપણને મળે છે। તો આપણે કહી શકીએ માટે આપેલ સમીકરણ નો ઉકેલ 36 અને 9 મળે છે। હવે એ જ રીતે મિત્રો,
બીજો પેટા પ્રશ્નને સમજીએ. બીજી પરિસ્થિતિનું દ્વિઘાત સમીકરણ છે x વર્ગ ઓછા 55x વત્તા 750 બરાબર 0. તો અહીંયા a બરાબર શું થઈ જશે? 1. b બરાબર ઓછા 55 કારણ કે એ xનો સહગુણક છે અને c બરાબર અચળ પદ એટલે 750. તો હવે a ગુણ્યા c કરીએ તો આપણને મળે 1 ગુણ્યા 750 એટલે 750. તો આ ધન સંખ્યા છે. તો આના બે અવયવ એવા પાડીએ કે જેનો સરવાળો 55 થાય. તો 750ના એવા બે અવયવ કયા મળે? 30 અને 25. 30 ગુણ્યા 25 એટલે 750 અને 30 વત્તા 25 એટલે 55. બંનેને મધ્યમ પદની નિશાની એટલે ઋણ મળશે. તો મધ્યમ પદનું વિભાજન કરીએ 55x ને ઓછા 30x ઓછા 25x. તો હવે આપણે દ્વિઘાત સમીકરણ લખી શકીએ x વર્ગ ઓછા 30x ઓછા 25x વત્તા 750 બરાબર 0. હવે બબ્બેમાંથી સામાન્ય કાઢીએ તો આ બેમાંથી x સામાન્ય નીકળશે માટે મળશે x ઓછા 30. એ જ રીતે આ બેમાંથી ઓછા 25 સામાન્ય નીકળશે તો મળશે x ઓછા 30 બરાબર 0. તો હવે x ઓછા 30 કૌંસ સામાન્ય, બીજો કૌંસ મળે x ઓછા 25. તો આવા બે અવયવ મળે x ઓછા 30 અને x ઓછા 25. તો હવે આપણે લખી શકીએ કે તેથી x ઓછા 30 બરાબર 0 અથવા x ઓછા 25 બરાબર 0. જો x ઓછા 30 બરાબર 0 હોય તો x બરાબર વત્તા 30 મળે અને જો x ઓછા 25 બરાબર 0 હોય તો x બરાબર વત્તા 25 મળે. તો આ બંને આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ છે. માટે આપણે કહી શકીએ આપેલ સમીકરણનો ઉકેલ 30 અને 25 મળે છે. સમજાયું મિત્રો? તો આ રીતે ઉદાહરણ નંબર 1ની બંને પરિસ્થિતિઓના મળતા દ્વિઘાત સમીકરણોનો ઉકેલ આપણે અવયવની રીતે મેળવો. હવે આપણે સમજીએ દાખલા નંબર 3ને. તો હવે જોઈએ મિત્રો, દાખલા નંબર 3માં કહ્યું છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો આપણે એનો ઉકેલ મેળવવા માટે સૌથી પહેલાં એનું આ ઉપરથી દ્વિઘાત સમીકરણની રચના કરીએ. તો બે એવી સંખ્યા શોધો. તો બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યા માટે આપણે ધારી લઈએ. ધારો કે એક સંખ્યા x છે. હવે જુઓ મિત્રો, બે સંખ્યાનો સરવાળો આપ્યો છે. હવે આપણને માની લો કે બે સંખ્યાનો સરવાળો 27 છે, એમાંથી એક સંખ્યા આપણે જાણતા હોઈએ તો બીજી સંખ્યા કઈ રીતે મળે? દાખલા તરીકે બે સંખ્યાનો સરવાળો 27 છે, એમાંની એક સંખ્યા છે એ 20 છે, તો બીજી કઈ રીતે મળે? 27 ઓછા 20. વેરી ગુડ. તો આપણને એક સંખ્યા x છે, તેથી બીજી સંખ્યા બરાબર 27 ઓછા x થાય. બરોબર છે? હા. તો જ્યારે સરવાળો આપ્યો હોય એમાંથી એક સંખ્યા આપણે ધારી લઈએ તો બીજી સંખ્યા છે એના સરવાળામાંથી પહેલી સંખ્યા બાદ કરો, એ રીતે મળી શકે. બસ આટલી બાબત છે એ અગત્યની હતી. હવે ગુણાકાર 182 છે, તો આ બંને સંખ્યા આપી છે એનો ગુણાકાર માટે હવે આપણે એનો ગુણાકાર લઈએ. x ગુણ્યા 27 ઓછા x. આ બંનેનો ગુણાકાર કેટલો છે? 182.
તો આના ઉપરથી સમીકરણ બનાવીએ, કૌંસનું વિસ્તરણ કરીએ તો 27x ઓછા x ગુણ્યા x એટલે x વર્ગ બરાબર 182. આ બધા પદને સામે લઈ જઈએ તો x વર્ગ છે એ વત્તા થઈ જશે, 27x ઓછા થઈ જશે એટલે x વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0. તો આ આપણું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. હવે આપણે બંને સંખ્યાઓ શોધવી છે. x મળી જાય તો આપણને બંને સંખ્યા મળી જાય એટલે આપણે આનો ઉકેલ મેળવવો છે. તો ફરી અવયવીકરણની રીતે ઉકેલ મેળવતી વખતે આને આપણે ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો a બરાબર 1, b બરાબર ઓછા 27 અને c બરાબર 182 છે. તો મિત્રો a ગુણ્યા c કેટલું મળે? a ગુણ્યા c તો મળશે 182. તો આ ધન છે માટે આના બે અવયવ એવા પાડીએ કે જેનો સરવાળો 27 થાય. તો 182ના એવા બે અવયવ મેળવો કે જેનો સરવાળો 27 મળે. તો મિત્રો 182ના એવા બે અવયવ કયા મળશે? 14 અને 13. કારણ કે અહીંયા આ બંનેનો ગુણાકારમાં 4 તેરી 12 એટલે એકમનો અંક 2 આવે તો આનો ગુણાકાર કરી જુઓ 14 ગુણ્યા 13 તો એ આપણને મળે છે 182 અને એનો સરવાળો થાય છે 27. હવે બંનેને નિશાની મધ્યમ પદની મળશે એટલે કે ઓછા થશે. તો આપણું મધ્યમ પદ છે એને આપણે વિભાજિત કરી શકીએ 27xને ઓછા 14x અને ઓછા 13xમાં. તો હવે આપણે સમીકરણને લખીએ x વર્ગ ઓછા 14x ઓછા 13x વત્તા 182 બરાબર 0. હવે શું કરશું? બબે પદમાંથી સામાન્ય કાઢીશું. તો પહેલા બે પદમાંથી x સામાન્ય નીકળશે તો કૌંસમાં શું વધે? x ઓછા 14. આ બંનેમાંથી ઓછા 13 સામાન્ય કાઢીએ એટલે મળશે x ઓછા 14 બરાબર 0. તેથી x ઓછા 14 અને બીજા કૌંસમાં મળશે x ઓછા 13 બરાબર 0. તો હવે આપણે દરેક અવયવ બરાબર 0 લખી શકીએ. તેથી x ઓછા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. જો x ઓછા 14 બરાબર 0 હોય તો xની કિંમત શું મળે? વત્તા 14. અને જો x ઓછા 13 બરાબર 0 હોય તો x બરાબર વત્તા 13 મળે. આ ઓછા 13 સામે ગયા તો વત્તા 13 મળે. તો આ રીતે આપેલ દ્વિઘાત સમીકરણના બે ઉકેલ મળે છે. તો આપણે તો x છે એ એક સંખ્યા માટે ધાર્યું હતું, એ સંખ્યા કાં તો 14 હોય કાં તો 13 હોય. માટે આપણે કહી શકીએ એક સંખ્યા 14 તો બીજી સંખ્યા 27 ઓછા 14 એટલે 13 મળે. અથવા જો એક સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા બરાબર 27 ઓછા 13 એટલે 14 મળે. એનો અર્થ એ થયો મિત્રો કે બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યા 13 અને બીજી સંખ્યા 14 અથવા તો કોઈ એક સંખ્યા 14 અને બીજી સંખ્યા 13 છે. ટૂંકમાં બે એવી સંખ્યાઓ છે
કે જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય તો એવી બે સંખ્યા 13 અને 14 મળે છે. બરોબર છે? તો હવે મિત્રો સમજીએ દાખલા નંબર 4ને. તો હવે મિત્રો દાખલા નંબર 4ની અંદર કહ્યું છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો આપણે એનો ઉકેલ સમજીએ તો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા મેળવવાની છે. તો ક્રમિક સંખ્યાઓ છે માટે આપણે એક સંખ્યા માટે ધારી લઈએ. ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x. તો હવે ક્રમિક બીજી ધન પૂર્ણાંક સંખ્યા કઈ થાય મિત્રો? હવે જો પહેલી સંખ્યા 5 હોય તો એના પછીની ક્રમિક કઈ આવે? 6, એટલે કે 5 + 1. 6 પહેલી સંખ્યા હોય તો એના પછીની ક્રમિક કઈ આવે? 7, એટલે કે 6 + 1. તો કોઈ પણ સંખ્યા હોય એના પછીની ક્રમિક સંખ્યા જોતી હોય તો એમાં 1 ઉમેરી શકાય. માટે બીજી ક્રમિક સંખ્યા એટલે પહેલામાં 1 ઉમેરીએ તો પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા છે એ x છે, તો બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x + 1 મળે. અથવા તો આમાંથી 1 બાદ કરીએ. આ રીતે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ મળી શકે. તો આ બંને સંખ્યા આપણને મળી. હવે આપણને કીધું છે કે એના વર્ગોનો સરવાળો 365 થાય. તો આ બંને સંખ્યાનો વર્ગ કરીએ અને એનો સરવાળો લઈએ. તો હવે પ્રથમ સંખ્યા x એનો વર્ગ અને બીજી સંખ્યા x + 1 એના વર્ગનો સરવાળો એ કેટલો છે? 365. તો આપણને જે શરત કીધી છે એ મુજબ આપણને આવું દ્વિઘાત સમીકરણ મળ્યું. હવે આનું વિસ્તરણ કરી અને સાદુરૂપ આપીએ તો થઈ જાય x² વત્તા કૌંસનું વિસ્તરણ કરીએ તો x² + 2x + 1 બરાબર 365. x² + x² એટલે થઈ જશે 2x² + 2x + 1. 365 ને આપણે આ બાજુ લઈ આવીએ તો -365 બરાબર 0. તો હવે સાદુરૂપ આપીએ 2x² + 2x + 1 ઓછા 365 એટલે મળશે -364 બરાબર 0. તો બધામાંથી 2 સામાન્ય નીકળે છે માટે 2 ને સામાન્ય કાઢીએ તો કૌંસમાં મળે x² + x ઓછા 364 માંથી 2 સામાન્ય કાઢીએ એટલે 2 વડે ભાગવાના તો મળશે 182 બરાબર 0. 2 સામે ગયા તો 0 ભાગ્યા 2 થઈ જાય એટલે 0 મળે. તેથી x² + x ઓછા 182 બરાબર 0. આ આપણું દ્વિઘાત સમીકરણ થયું. હવે મિત્રો આનો ઉકેલ મેળવવો છે તો આપણે એનો ઉકેલ મેળવીએ. તો આને ax² + bx + c સાથે સરખાવીએ તો આપણને મળે a બરાબર x² નો સહગુણક એટલે 1, b બરાબર x નો સહગુણક, x નો સહગુણક કાંઈ આપ્યો નથી મતલબ 1, અને c એટલે અચળ પદ તો ઓછા 182. હવે મિત્રો અવયવીકરણની રીતે શું પ્રક્રિયા કરવાની? a × c કરવાનું એટલે કે ac બરાબર 1 × ઓછા 182 એટલે આપણને મળે ઓછા 182. તો આ સંખ્યા મળી ઋણ સંખ્યા મળે તો એના બે અવયવ એવા લેવાના કે જેનો તફાવત એટલે કે બાદબાકી
બી મળે, એટલે કે 1 મળે. તો 182ના એવા 2 અવયવ લ્યો કે જેની બાદબાકી 1 મળે. તો હમણાં જ મિત્રો 182ના આપણે અવયવ લીધા હતા 14 અને 13. આની બાદબાકી 1 મળે, નાનો ગુણાકાર 182 થાય. હવે આમાં મોટી સંખ્યા 14 છે તો એને મધ્યમ પદની નિશાની આપવાની. મધ્યમ પદની નિશાની શું છે? ધન. તો મોટી સંખ્યાને ધન અને નાની સંખ્યાને ઋણ. તો મધ્યમ પદનું વિભાજન આ રીતે થયું, +14 - 13. તો હવે આપણે આ દ્વિઘાત સમીકરણને લખીશું x² + 14x - 13x - 182 બરાબર 0. હવે બબ્બેની પેરમાંથી સામાન્ય કાઢીએ. પેલા બેમાંથી x સામાન્ય, તો આપણને મળશે x + 14. બીજા બેમાંથી -13 સામાન્ય, એટલે મળે x + 14 બરાબર 0. તો આપણને એક અવયવ મળ્યો x + 14 અને બીજો અવયવ મળ્યો x - 13 બરાબર 0. તો હવે મિત્રો દરેક અવયવ બરાબર 0 લખીએ તો x + 14 બરાબર 0 અથવા x - 13 બરાબર 0. તો જો x + 14 બરાબર 0 હોય તો xની કિંમત મળે -14 અને x - 13 બરાબર 0 હોય તો xની કિંમત મળે +13. હવે મિત્રો આપણે x કોના માટે ધાર્યું હતું? પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા xની બે કિંમત મળી, -14 + 13. તો ધન પૂર્ણાંક સંખ્યા છે માટે x બરાબર -14 શક્ય નથી. માટે આપણે લખી શકીએ તેથી x બરાબર -14 શક્ય નથી, કારણ કે ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને અહીંયા ઋણ આપ્યું છે, માટે આ સંખ્યા શક્ય નથી. તેથી x બરાબર શું મળે? 13. એટલે આપણે કહી શકીએ કે આમ પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા તેર અને બીજી કેવી? ક્રમિક. બીજી ધન પૂર્ણાંક સંખ્યા એ શું મળશે? x + 1 એટલે 13 + 1 એટલે 14 મળે છે. તો આ રીતે બંને ધન પૂર્ણાંક સંખ્યાઓ આપણને 13 અને 14 મળે છે. આ ઋણ સંખ્યા હતી તો આપણે ધન સંખ્યા માટે x ધાર્યું હતું, માટે xની કિંમત -14 છે એ શક્ય ન મળે, માટે આપણે એને ધ્યાનમાં લેશું નહીં. તો x બરાબર 13 એ ધન પૂર્ણાંક સંખ્યા છે, માટે એ શક્ય મળશે. એટલે પહેલી 13 થઈ તો બીજી ક્રમિક 14 સંખ્યા મળે છે. સમજાયું મિત્રો? સરસ. તો મિત્રો સ્વાધ્યાય નંબર 4.2ના દાખલા નંબર 4 સુધી આપણે જોઈ ગયા. તો આજના વિડીયોમાં આપણે 2, 3 અને 4 દાખલાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. આ દરેક દાખલાઓને તમારી નોંધપોથીમાં નોંધજો અને વ્યવસ્થિત પુનરાવર્તન કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 4.2ના દાખલા નંબર 5 અને 6નો ઉકેલ સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.